ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરાના બગલામુખી મહંતની કાળી કરતૂતનો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો સામે આવતા રાજ્યભરની તમામ મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં અને નિર્ણયનગર વિસ્તારની મહિલાઓ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. જ્યારે આ વડોદરાનો જે કિસ્સો સામે આવ્યો છે, જ્યારે આ સાંભળ્યું તમે, ત્યારે કેટલો આક્રોશ છે મનમાં? હા, બરોડાનું અમે સાંભળ્યું એટલે અમને અત્યારે એવું થાય છે કે દરેકે જાગૃત રહેવું જોઈએ. દરેક લેડીઝે પોતાની સુરક્ષા માટે કંઈ કરવું પડે. પણ આ જે ઢોંગી બાબાનું સાંભળ્યું ત્યારે અમને એટલો બધો ગુસ્સો આવ્યો સામે કે હવે આવા બધા કિસ્સાઓ બને છે તો એ લોકોના પર વિશ્વાસ ના કરવો જોઈએ. અને પાછું અત્યારે બધા કેવું કે કંઈ પણ પ્રોબ્લેમ ઘરે નાના મોટા પ્રોબ્લેમ હોય છે તો બાબા પાસે જાય છે કે મેરેજનો બાળકોના કોઈ પણ પ્રોબ્લેમ હોય છે તો એ એમના જોડે જાય છે. પણ એ વસ્તુ હકીકતમાં હોતી નથી અને ઉપરથી એ લોકોને ફસાવવામાં આવે છે, લઈ જાય છે. કોઈ ગમે તે વાત કરીને ગમે તે કોઈ પણ રીતે એ લોકોને લઈ જાય અને પછી ફસાવે છે. એટલે અત્યારે પેલું શું એમનાથી કંઈ કામ ના થતું હોય એટલે એ આકર્ષાઈ જાય છે અને એ લોકોને ત્યાં લઈ જઈને ફસાવે છે. આ બધી કરતૂતો ચાલતી હોય છે. પણ જ્યારે આ બધાને બીજાને ખબર નથી હોતી એટલે એ લોકો ફસાઈ જાય છે. પણ હકીકતમાં બધી લેડીઝ જેટલી બી છે અહીંયા બરોડાની કે છે, અમદાવાદની છે, ઓલ ઓવર ઇન્ડિયાની છે, એ લોકોએ આ બધી વસ્તુમાં વિશ્વાસ કરવો જોઈએ જ નહીં, જરા બી ના કરવો જોઈએ. અને એ લોકોને સજા મળવી જોઈએ. વધારેમાં વધારે બધાએ જાગૃત થવું જોઈએ ને એ લોકોને સજા મળવી જોઈએ. હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં આવે છે ને અને આ ઢોંગી બાવાઓના સકંજામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિને ગુરુ બનાવતા હોઈએ છીએ ત્યારે તેની પૂછપરછ કરવી જોઈએ. જ્યારે આખો કિસ્સો સાંભળ્યો ત્યારે મનમાં શું આવ્યું? મનમાં આવ્યું કે આ બધા લોકો પર વિશ્વાસ કર્યા પહેલાં જાંચ કરવી જોઈએ, આપણે પૂછપરછ કરવી જોઈએ કે લોકો કેવા છે, પછી જ આમના પર વિશ્વાસ કરવો જોઈએ. અને આ કિસ્સો સાંભળ્યો ત્યારે શું આમ મનમાં આવ્યું? કારણ કે આ ઢોંગી બાબાએ જે 10મા ધોરણમાં ભણતી જે યુવતી હતી તેના ઉપર બળાત્કાર કર્યો. પહેલાં તો મનમાં ખૂબ જ ગુસ્સો આવ્યો અને થયું કે સરકારે આના માટે ખૂબ જ કડક કાયદો બનાવવો જોઈએ અને આને ખૂબ જ સજા આપવી જોઈએ. જે વધારેમાં વધારે જે સજા હોય આમને મળવી જોઈએ. ન માત્ર બરોડા પરંતુ અનેક વખત આપણે આવા ઢોંગી બાવાઓના સકંજામાં જે યુવતીઓ ફસાતી હોય છે. કારણ કે પોતાના જે કામ ન થતા હોય, ધાર્યા કામ પૂરા ના થતા હોય ત્યારે તેઓ આવા ઢોંગી બાબાના શરણે જતા હોય છે અને તેનો જ ફાયદો આ બાબાઓ ઉઠાવતા હોય છે. હા, બરાબર છે. અને આ પોતાનો પર જ હવે વિશ્વાસ રાખવાની જરૂર છે આ ઢોંગી બાબા. કારણ કે કોઈ બી ગામડાની યુવતી હોય કે અહીંયા સિટીની યુવતી હોય કે ગમે તે કોઈ બી હોય, બરાબર, તો એમને આ બાબા ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં અને સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બસ મારું તો એવું માનવું છે. અને સરકારે બી સારો કાયદો લાવે આના માટે. અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. યુવતીઓને કેવી રીતે જાગૃત થવાની જરૂર છે? યુવતીઓએ બધે ધ્યાન રાખવું જોઈએ કે આવી અંધશ્રદ્ધામાં ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. કોઈ બાવા જોડે જવું નહીં, પોતાની જાત ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ. ક્યારેય બાવાઓ જોડે તો જાંચ પડતાલ કર્યા વગર જવાય જ નહીં એમને. કારણ કે એ લોકો આવી રીતે બધાને ફસાવે છે ને નાની છોકરીઓ જોડે બી બળાત્કારના બધા કિસ્સા બની રહ્યા છે. તો આવી રીતે ક્યાંય બી જાય તો એમને ધ્યાન રાખીને જવું જોઈએ. તો મહિલાઓને જાગૃત થવાની જરૂર છે. કારણ કે જે ગામડાઓમાં પણ અનેક વખત આવા કિસ્સા બનતા હોય છે કે અંધશ્રદ્ધામાં આવીને અને લોકો આવા ઢોંગી બાબાના ત્યાં જતા હોય છે. હા, તો એ લોકોને જવું ના જોઈએ અને પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. પહેલાં બધું ચેક કરવું જોઈએ કે કેવી રીતે છે કેવી રીતે નહીં, એ બધું પહેલાં ધ્યાન રાખીને પછી જવાનું એ લોકોને વિચારવું જોઈએ. અને આવા બાબાને તો કડકમાં કડક સજા મળવી જ જોઈએ મારા ખ્યાલથી. પણ આવા કિસ્સા અનેક વખત સામે આવ્યા છે. આ તો એક વડોદરાનો કિસ્સો છે પરંતુ અમદાવાદમાં પણ આવા ઘણા કિસ્સા બનતા હોય છે. એવા ગામડાઓમાં પણ આવા જે તાંત્રિકો હોય છે, જે ધુતારાઓ હોય છે, એમના કિસ્સાઓ અને એમના કિસ્સાઓમાં જે ભોળા લોકો હોય છે તે ફસાઈ જાય છે. હા, એ બધા ફસાઈ જાય છે કારણ કે એ લોકો એમાં શ્રદ્ધા રાખે છે. ક્યારે આવી ખોટી અંધશ્રદ્ધા રાખવી ના જોઈએ કોઈએ બી. ભગવાન પર વિશ્વાસ રાખો અને જે કરતા હોય એ જ કરો. કોઈનું કહેવું માનવું ના જોઈએ એવી રીતે કે ભાઈ બાબાએ કીધું કે થઈ જશે તો થઈ જાય, એમ ના થઈ જાય. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ એમને. અને જે આવી રીતે ધુતારાઓ હોય એમને સરકારે કડકમાં કડક સજા બી આપવી જોઈએ. કેટલો રોષ છે અત્યારે એટલો બધો ગુસ્સો આવે છે કે આ બધી વસ્તુ થવી જ ના જોઈએ. કારણ કે અત્યારે હજુ બી ઘણા એવા બધા પબ્લિક એવી છે કે વિશ્વાસ આ બધી વસ્તુમાં રાખે છે. કેમ કે બધી વસ્તુ મહેનત કરે તો મળવાનું તો છે જ, પણ આ બધું બહુ જ ખોટું થઈ રહ્યું છે. એટલે તમે એના જે બી સજા મળતી હોય કડકમાં કડક એ સજા એને આપવી જ જોઈએ.